नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો। તો કે આગળના પાઠની અંદર તમે જોઈ ગયા હતા કે કયા કયા રાજાઓ મુઘલ સામ્રાજ્યની અંદર શાસન કરતા હતા। એટલે કે ઈસવીસન 18મી સદીની અંદર કે અનેક રાજકીય ઉથલપાથલ કે રાજકીય વ્યવસ્થાની અંદર કે ઈસવીસન 1707માં કે औरंगजेबના મૃત્યુ પછી ભારત કે નાના મોટા રાજ્યોની અંદર વહેંચાઈ ગયો। તો કે જ્યારે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો કે બાબરે ઈસવીસન 1526માં, બરાબર। તો કે ત્યારબાદ ઈસવીસન 1707માં એટલે કે મુઘલ સામ્રાજ્યનો સૌથી છેલ્લો રાજા કોણ હતો? औरंगजेब। તો કે औरंगजेब ઈસવીસન 1707માં કે મૃત્યુ પામ્યા પછી કે ભારત છે એ કે નાના મોટા રાજ્યોની અંદર વહેંચાઈ ગયો, જેનો કે આપણે અભ્યાસ કરીશું કે મુઘલ વંશના અંતિમ શાસકો। તો કે મુઘલ વંશની અંદર પછી કયા કયા શાસકો આવ્યા મુઘલ વંશના અંત પછી? તો કે औरंगजेबના અવસાન પછી મુઘલ ગાદી ઉપર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો। કોણ આવ્યું? બહાદુર શાહ। તો કે બહાદુર શાહે औरंगजेब પછી કોણ આવ્યું? બહાદુર શાહ। औरंगजेबના મૃત્યુ પછી औरंगजेब ઈસવીસન 1707માં મૃત્યુ પામ્યો। ત્યાર પછી કે બહાદુર શાહ નામના સુલતાન કે રાજગાદી ઉપર આવ્યો। તેણે રજપૂતો અને મરાઠા વચ્ચે કે શાંતિભર્યા સંબંધો બનાવ્યા અને શાંતિપૂર્ણ કે મરાઠા અને રાજપૂત વચ્ચે કે સારા સંબંધો રાખ્યા હતા। જો કે મરાઠાઓ વચ્ચે કે એને વારસા વિગ્રહ કરવો પડ્યો, પણ એ સમયની અંદર ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુર મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો। એ સમયે કે એને મરાઠાઓ સામે કે સારા સંબંધો બાંધ્યા હતા, પરંતુ કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરવામાં આવ્યો હતો। વારસા વિગ્રહ એટલે કે વર્ષની અંદર જે કોઈ પણ કરાર હોય તો કે એની સમજૂતી કરવામાં આવતી હતી। તો કે એ સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ, ગુરુ ગોવિંદસિંહ શીખના હતા, તો એમના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે કે મુઘલ સામ્રાજ્ય સામે કે ફરીથી વિદ્રોહ કર્યો। વિદ્રોહ એટલે કે ફરીથી યુદ્ધ કર્યું। તો કે બહાદુર શાહનું ઈસવીસન 1712માં કે અવસાન પામ્યું। ક્યારે મૃત્યુ પામ્યા? 1712માં। તો કે 1712માં મૃત્યુ પામ્યા બાદ જહાદર શાહ ગાદી ઉપર આવ્યો। કયો રાજા આવ્યો? જહાદર શાહ। જહાદર શાહ। તો કે આ રાજા કે દિલ્હીની ગાદી ઉપર આવ્યો અને ઈસવીસન 1713માં તેને ઉઠલાવી એટલે કે એને હરાવી અને પાછા બીજા રાજા આવ્યા, જેનું નામ હતું ફર્ગ્યુગરસિંહ, ફર્યુખસિયર। તો કે આ રાજા ગાદી ઉપર આવ્યો। તો કે એ સમયે સૈયદ બંધુ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યની અંદર કે સારું વર્ચસ્વ એટલે કે સામ્રાજ્યની અંદર જ્યારે કે ફર્યુખસિયર કે રાજા હતો સામ્રાજ્યની અંદર, ત્યારે એ સમયે કે બે સામ્રાજ્યની અંદર બે સૈયદ બંધુઓ હતા, એમનું પણ વર્ચસ્વ સામ્રાજ્યની અંદર વધારે હતું। તો કે એ સમયે કે ફર્યુખસિયરને કે ગાદી ઉપરથી હટાવી અથવા તો ઉઠાડી અને મુહમ્મદ શાહને બાદશાહ બનાવવામાં આવ્યો। આમના પછી કયા રાજા આવ્યા? મુહમ્મદ શાહ। તો કે મુહમ્મદ શાહે ઘણા લાંબા સમય સુધી કે શાસન કર્યું અને તેમના સમયની અંદર કે ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહ ભારત પર આક્રમણ કર્યું। એ સમયની અંદર કે ઈસવીસન 1739માં ઈરાનના રાજા હતા, જેનું નામ હતું નાદિર શાહ, એમણે ભારત ઉપર કે આક્રમણ કર્યું અને નાદિર શાહે કે ભારત ઉપર આક્રમણ કર્યું એટલે ભારતના મુઘલ સામ્રાજ્યને ઘણો મોટો ફટકો પડ્યો અથવા તો ઘણું બધું મોટું નુકસાન થયું અને ઈસવીસન 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાએ અંગ્રેજોના બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીને પેન્સર બનાવી દીધું। તો કે 1759ની અંદર 1759ની અંદર કે એણે ગાદી ઉપર શાહ આલમ નામના રાજા આવ્યા। શાહ આલમે કે અંગ્રેજોના સામે કે જે બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બક્સરનું યુદ્ધ થયું, તો કે એ સમયે કે શાહ આલમે કે બક્સર
બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીઓને કે પેન્સર એટલે કે કંપનીઓને એની અંદર આવવા દીધા. પેન્સર બનાવી દીધા કંપનીઓને કે એમને પરવાનગી આપી દીધી. કોને? તો કે શાહ આલમે. તો કે જ્યારે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, સિરાજ ઉદ દૌલા અને બંગાળના રાજા હતા અને અંગ્રેજો વચ્ચે થયું. એની અંદર કે સિરાજ ઉદ દૌલા હારી જાય છે અને ત્યારબાદ પછી બક્સરનું યુદ્ધ થાય છે 1764માં. તો કે 1757માં પ્લાસીના યુદ્ધ પછી કે 1759 ની અંદર શાહ આલમ નામના રાજા હોય છે, એમને કે આ બક્સરની અંદર કે અંગ્રેજોને પરવાનગી આપે છે. તો કે હવે બંગાળ, તો બંગાળની અંદર આપણે જોઈએ કે આ બધા જ કે રાજાઓ એકબીજા વચ્ચે આવી અને પોતાનું શાસન કરતા હતા. તો કે બંગાળની અંદર કયા કયા રાજાએ કઈ રીતે શાસન કર્યું? તો કે બંગાળની અંદર મુર્શિદ કુલી ખા અને અલીવર્દીન ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. બંગાળની અંદર કયા કયા બે રાજાઓ હતા? બંગાળની સ્થાપના કોણે કરી? અથવા તો બંગાળની અંદર સ્થાપના એટલે કે સ્વતંત્ર રાજ્યની રચના કરી કે ભાઈ બંગાળ સ્વતંત્ર બન્યું. તો મુર્શિદ કુલી ખા, મુર્શિદ કુલી ખા અને એમના બીજા ભાઈ હતા અલીવર્દી ખા, અલીવર્દી ખા. તો કે આ બંને ભાઈઓએ કે એમણે સ્વતંત્ર બંગાળની કે રચના કરી હતી. અને ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. બંગાળનો નવાબ કોણ હતા? તો કે બંગાળના નવાબ હતા સિરાજ ઉદ દૌલા. તો કે સિરાજ ઉદ દૌલાએ કે એમણે બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબ શાસનનો અંત આવ્યો. તો કે અહીંયા રાજપૂત જે નવાબ હતા એ રાજપૂત શાસન હતા એટલે કે બંગાળની અંદર કે આ શાસનનો અંત આવી અને અંગ્રેજોની કે શરૂઆત થઈ. ત્યારથી કે ભારતની અંદર અંગ્રેજો શાસન સ્થાપવા લાગ્યા. ક્યારે? તો કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસી એક સ્થળનું નામ છે, બરાબર? તો કે એ લગભગ ઉત્તર પ્રદેશની આજુબાજુનો પ્રદેશ છે પ્લાસી. તમે નકશાની અંદર જોશો તો ખબર પડશે. પાણીપત છે એ દિલ્હીની આજુબાજુ છે, બરાબર? પ્લાસીનું યુદ્ધ છે એ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થાય, જેની અંદર સિરાજ ઉદ દૌલાને શું થાય છે? હાર થાય છે અને અંગ્રેજો જીતી જાય છે. એ સમયે કે બંગાળની અંદર કે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોનું શાસન સ્થપાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે એમની કોઠીઓ જે આપણે કહીએ કે એમના વેપારી મથકો સ્થાપવામાં આવે છે. તો કે હવે છે રાજપૂત શાસન. આ તો બંગાળ. હવે કે રાજપૂત શાસનની અંદર કઈ રીતે રાજાઓએ શાસન કર્યું? તો કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું. તો કે એ સમયે કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ કે જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય ગણવામાં આવતું હતું. તો કે રાજા સવાઈ જયસિંહ અને રાજનેતા સુધારક કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. એ સમયે કે રાજા જે સવાઈ જયસિંહ હતા એ કુશાગ્ર રાજનેતા હતા. રાજા જયસિંહ, રાજા સવાઈ જયસિંહ એ કે જયપુરના રાજા હતા. એ સમયે કે આ રાજનેતા સુધારક કાયદાવિદ અને કુશાગ્ર બુદ્ધિવાળા એક વિજ્ઞાન પ્રેમી રાજા હતા. તેમણે કે જયપુર શહેરની સ્થાપના કરી હતી. આપણે શું કર્યું? જયપુરની સ્થાપના કરી હતી. જયપુરની સ્થાપના કોણે કરી હતી? તો કે રાજા સવાઈ જયસિંહે. અને તેઓ કે એ સમયે કે મહાન ખગોળશાસ્ત્રી પણ હતા અને તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાની પણ સ્થાપના કરી હતી. બીજી કઈ સ્થાપના કરી? તો કે વૈદ્યશાળાની પણ
એમણે સ્થાપના કરી અને જે આપણે આયુર્વેદિક કહીએ ખગોળશાસ્ત્રી એટલે કે બધું આકાશ વિજ્ઞાન જે કહીએ આપણે ખગોળ વિજ્ઞાન તો કે એમને એના વિશે પણ એ જાણીતા હતા કે અન્ય રાજપૂત રાજ્યોમાં કે જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. એ સમયે આ બધા જ શહેરો કે એમના માટે અગત્યના હતા. પૂછાય કે રાજપૂત શાસનના રાજા, રાજપૂત શાસનની અંદર જયપુરના રાજા કોણ હતું? તો કે રાજા સવાઈ જયસિંહે એમણે જયપુરની સ્થાપના કરી હતી. તેઓ કે કુશાગ્ર બુદ્ધિવાળા, વિજ્ઞાન પ્રેમી, કાયદાવિદ રાજા હતા. તેમણે કે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરાની અંદર વેધશાળાઓની સ્થાપના કરી હતી. ત્યારબાદ એ રાજપૂત રાજ્યોની અંદર કે જોધપુર, બિકાનેર, કાંટા, મેવાડ, બુંદી અને સિરોહી વગેરે અગત્યના રાજ્યો હતા. હવે છે શીખ સામ્રાજ્ય. તો કે શીખ સામ્રાજ્યની અંદર આપણે જોઈએ કે શીખ સામ્રાજ્યમાં ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ સામ્રાજ્યની શીખની સ્થાપના કોણે કરી? ગુરુ નાનકે. હવે ભક્તિ આંદોલનની અંદર ગુરુ નાનક વિશે જોઈ ગયા બરાબર. 15મી સદીની અંદર કે ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી. તો એ સમયની અંદર કે એમણે શીખ ધર્મની સ્થાપના કરી અને શીખ ધર્મનો ગુરુ પરંપરા સાથે કે સંકળાયેલો હતો. શીખ ધર્મ એ ગુરુ પરંપરા એટલે કે ગુરુના નિયમો પ્રમાણે એ ધર્મ કે ચાલતો હતો. જેમાં 10 ગુરુઓ થયા. જેમાં અંદર 10 ગુરુની અંદર ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી અને શીખ રાજ્યની સ્થાપના કરી હતી. એમાં 10મા ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ. ગુરુ ગોવિંદસિંહે કે શીખ ધર્મની અંદર કે શીખ રાજ્યની સ્થાપના કરી હતી. આ ગુરુ ગોવિંદસિંહનું તો એક પિક્ચર પણ છે, કાર્ટૂન જેવું જ છે બરાબર. એ પિક્ચર આખું ગુરુ ગોવિંદસિંહનું છે. પિક્ચરનું નામ બરાબર ખ્યાલ નથી પણ તમે સર્ચ કરો ગુરુ ગોવિંદસિંહનું ફિલ્મ તો આવી જશે. જો તમને ખ્યાલ આવી જશે ગુરુ ગોવિંદસિંહના. તો કે ગુરુ ગોવિંદસિંહે કે શીખોને એક તાંતણે એટલે કે બધા શીખોને એકતા, બધા શીખો વચ્ચે સંપતો અને એમણે કે શીખ રાજ્યની સ્થાપના કરી હતી. અને ગુરુ ગોવિંદસિંહ પછી કે બંદા બહાદુરે મુગલ સામ્રાજ્યને વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. તો કે એની અંદર ગુરુ ગોવિંદસિંહ પછી હતા બંદા બહાદુર. એ શીખ હતા. એમણે કે મુગલ સામ્રાજ્યના અંદર કે વિરુદ્ધ ભયંકર કે વિદ્રોહ એમની સામે કર્યો હતો. શીખો કે 12 સમૂહની અંદર વિભાજિત હતા અને જેમાં એક સમૂહ તો સુકર ચકિયાના, જેની અંદર કે 12 સમૂહની અંદર શીખોને વિભાજન કરવામાં આવ્યા હતા. એમાં કે એક સમૂહ હતો સુકર ચકિયા. શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. તો કે એની અંદર એક સમૂહ હતો, જે 12 સમૂહ હતા એની અંદર એક શક્તિશાળી સમૂહ હતો. તો એક શક્તિશાળી સમૂહનું નામ હતું સુકર ચકિયા. તો કે આ શક્તિશાળી સમૂહે કે એમના શીખ સામ્રાજ્યની કે એમણે સારો એવો વિકાસ કર્યો હતો. લાહોર અને અમૃતસર ઉપર પણ એમણે વિજય મેળવ્યો હતો. પંજાબની અંદર કે લાહોર અને અમૃતસરની અંદર પણ એમણે વિજય મેળવ્યો હતો. તેમણે કાશ્મીર, પેશાવર, મુલતાન વિજય કરી અને શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર વધાર્યો હતો. તો કે એમણે જુદા જુદા પ્રદેશો જીતી અને પોતાનો વિસ્તાર વધાર્યો હતો. તેમના લશ્કરમાં કે યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા અને તેઓએ તેમના સૈન્યને યુરોપના સેનાપતિઓના અંદર કે જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. કે યુરોપના જે સૈનિકો હતા એમની પાસે આધુનિક ટેકનોલોજીના કારણે કે એમનું સૈન્ય કેવું હતું? આધુનિક હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. કઈ જગ્યાએ એમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું? તો કે લાહોરની અંદર પણ એમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. અને તેઓએ ધાર્મિક રીતે કેવા હતા? ઉદાર હતા. જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લીધું. ક્યારે? 1849ની અંદર કે શીખ સામ્રાજ્યને કે એમણે અંગ્રેજોના શાસન નીચે લાવી દીધું. હવે છે મરાઠા સામ્રાજ્ય.
કે મરાઠા સામ્રાજ્યની અંદર જોઈએ 17મી સદીની અંદર જોઈએ આપણે તો કે મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા. છત્રપતિ શિવાજી પણ અકબર સાથે એમણે મહારાણા પ્રતાપ આ બધા સાથે કે એમણે વિદ્રોહ કરવો પડ્યો હતો. તો કે ઔરંગઝેબ સામે કે શિવાજી પણ લડ્યા હતા. તો કે 17મી સદીની અંદર મહાન શાસકો હતા મરાઠા રાજ્યના છત્રપતિ શિવાજી. તો કે બીજાપુરના સુલતાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબે પોર્ટુગીઝ વગેરેને હંફાવી અને શિવાજીને એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યો હતું. તો કે શિવાજીએ આપણે તાનાજી પિક્ચર પણ જોયેલું છે, એમાં બતાવેલું જ છે બરાબર શિવાજીનું. તો કે એ સમયે કે પણ એમણે ઔરંગઝેબ સામે પણ પોર્ટુગીઝો એટલે કે અંગ્રેજોને પણ હરાવી અને વગેરેને કે એ બધા રાજ્યોને હરાવીને શિવાજી કે એમણે એક સ્વતંત્ર રાજ્યની રચના કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણ છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. તો કે દખ્ખણ એટલે કે દક્ષિણ મરાઠાની અંદર કે દક્ષિણ વિભાગની અંદર કે શિવાજીએ કે છાપામાર યુદ્ધની પદ્ધતિ એટલે કે અચાનક છાપા મારવાની યુદ્ધ પદ્ધતિ એટલે અચાનક જ કે કોઈ પણ સૂચના વિના અચાનક જ કે યુદ્ધ કરવું. તેમણે કે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્રમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી હતી. તો કે શિવાજીઓ આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિને પણ સામેલ. શિવાજી કેવા રાજા હતા? તો કે સારા ચારિત્ર્યવાળા અને ઉદાર હતા. છત્રપતિ શિવાજીના બાદ શિવાજીના પૌત્ર શાહુએ ઔરંગઝેબને કેદ કર્યા હતા. તો કે શિવાજીના પુત્ર હતા એનાય પુત્ર એટલે કે પૌત્રનું નામ હતું શાહુ. તો કે શાહુએ કે રાજા ઔરંગઝેબને કે કેદ કર્યા હતા અને ઈસવીસન 1707ની અંદર બાદ કે શાહુ છૂટતા તેમણે કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. તો કે ઔરંગઝેબે કેદ કર્યો હતો શાહુને. શિવાજી છે તો કે શિવાજીના પૌત્રના ઔરંગઝેબે કે કેદ કર્યો હતો. તો કે જ્યારે એ 1707માં શાહુ છૂટ્યા ત્યારે કે એમના કાકી હતા તારાબાઈ. તો કે તારાબાઈએ કે એમના વચ્ચે પણ વારસા વિગ્રહ કરવો પડ્યો. એમના કાકી સાથે પણ એમને કે વિગ્રહ કરવો પડ્યો અને શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો અને તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. તો કે પેશવા પ્રથાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે પેશવા પ્રથાની શરૂઆત શાહુએ કરી હતી. શાહુ કોણ હતો? તો કે શિવાજીનો પૌત્ર હતો. તો કે આમને 1707ની અંદર ઔરંગઝેબે શું કર્યા છે? કેદ કર્યા હોય છે. અને કેદ કર્યા હોય છે પછી એ 1707માં છૂટે છે ત્યારે કે એમના કાકી સાથે વારસા વિગ્રહ કરવો છે. બંને વચ્ચે કે યુદ્ધ થાય છે. એની અંદર બાલાજી પેશવા નામના એમના સરદારો છે એમના મદદથી શાહુએ કે એમના કાકીને હરાવી અને કે એ રાજ્યને જીતી લે છે અને મરાઠા રાજ્યની અંદર પેશવા પ્રથા કે ચાલુ થાય છે. તો કે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ કે પ્રથમ પેશવા એટલે કે પેશવાની એમણે શરૂઆત કરી હતી. એ સમયે કે બાલાજી વિશ્વનાથ નામના રાજા હતા. એમણે કે મરાઠા રાજ્યનો વિકાસ કરી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. શાહુ પછી કોણ હતું? તો બાલાજી વિશ્વનાથ. અને એમણે કે ઈસવીસન 1720માં પણ એમનું અવસાન થાય છે. 1720માં પણ એમનું અવસાન થાય છે. કોનું? બાલાજી વિશ્વનાથનું. અને એમના પુત્ર હોય છે બાજીરાવ પહેલો. એમનો પુત્ર હોય છે બાજીરાવ પહેલો. તો કે આ બાજીરાવ પહેલાએ કે તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે પણ ઘણા મુઘલ વિસ્તારોને મરાઠા રાજ્યમાં ભેળવી દીધા. ઘણા કે મુઘલ સામ્રાજ્યને હરાવી અને મરાઠા રાજ્યની અંદર ભેળવી દીધા. ત્યારબાદ એટલું જ નહીં, એમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો અને ગુજરાત અને બુંદેલખંડને પણ એમણે જીતી લીધો હતો. તેમણે મહારાષ્ટ્રને એક મરાઠા સામ્રાજ્યની અંદર પરાવર્તન કરી દીધું હતું. આખા મહારાષ્ટ્રને કે એની અંદર મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. કોણે? તો કે બાજીરાવ પહેલાએ. અને ઈસવીસન 1740માં પણ એમનું અવસાન થાય છે. એમનું અવસાન ક્યારે છે?
46માં તેઓ મૃત્યુ પામે છે. એમના પિતા કે 1720માં મૃત્યુ પામે છે. ત્યારબાદ બાજીરાવ પહેલો આવે છે અને બાજીરાવ પહેલાએ પણ એક સારા યોદ્ધા અને ચતુર હોશિયાર રાજનીતિજ્ઞ એટલે કે સારા રાજનીતિના પાઠ એટલે કે સારા રાજનીતિ એમના પાસે હતી અને એમણે કે એ મુગલ રાજ્યોને કે હરાવી અને પોતાનું કે આખું મહારાષ્ટ્ર છે એ મરાઠા સામ્રાજ્યની અંદર એમણે ફેરવી દીધું અથવા એની અંદર આખા મરાઠા રાજ્યની સ્થાપના કરી દીધી. અને ત્યારબાદ એમણે કે ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધું. ત્યારબાદ હૈદરાબાદના કે નિજામ છે રાજા એમને પણ હરાવી દીધા હતા અને એમનું મૃત્યુ 1740માં તેઓ મૃત્યુ પામે છે. પછી એમના પુત્ર આવે છે બાલાજી બાજીરાવ પેશવા. એમનો પુત્ર હોય છે બાલાજી બાજીરાવ પેશવા. તો કે એમના પછી તેમણે પણ બંગાળથી લઈ અને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કરે છે. એ પણ કે છેક ત્યાં સુધીના રાજ્યો જીતી રહે છે. અને ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત ઉપર આક્રમણ કર્યું અને મરાઠાઓ અને આ અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે જેમાં મરાઠા રાજ્યની હાર થાય છે. તો કે 1761ની અંદર પાછું યુદ્ધ થાય છે. તો કે 1700 ની અંદર ઈરાનના રાજા હોય છે. પહેલા વિદેશી આક્રમણો વધારે હતા. એના રાજા હોય છે અહેમદ અબ્દાલી. અહેમદ અબ્દાલી. તો કે આ રાજા અને આમની વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર કે બાલાજી બાજીરાવ પેશવાની હાર થાય છે જેને પાણીપતનું ત્રીજું યુદ્ધ કહે છે. પાણીપત એ દિલ્હીની જોડે આવેલું છે. તો કે પાણીપત એક સ્થળનું નામ છે. ત્યાં કે યુદ્ધ થાય છે અને એની અંદર કે બાલાજી પેશવાની કે હાર થાય છે અને આના સમાચાર મળતા જ એ આઘાતથી કે બાલાજી બાજીરાવનું અવસાન થાય છે. એમને હાર થાય છે એટલે કે આવા આઘાત સમાચાર સાંભળી અને મૃત્યુ પામે છે. આ યુદ્ધ કે મરાઠાનું નિર્બળ બનાવે. આ યુદ્ધથી કે મરાઠાઓ નિર્બળ એટલે કે હાર થઈ ગઈ અને પરિણામે ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય થયો અને આમ કે ભારતની અંદર કે અંગ્રેજોનું શાસનની કે શરૂઆત બધી જગ્યાએ થવા લાગી હતી. અહીંયા આજે આપણે પાઠની સમજૂતી પૂરી થાય છે. નમસ્કાર. આપણે પાઠની સમજૂતી જોઈ ગયા. હવે પ્રશ્નોની અંદર જોઈએ ટૂંક નોંધની સમજૂતી. ટૂંક નોંધની અંદર પણ પૂછાઈ શકે છે કે રાજા સવાઈ જયસિંહ. તો કે રાજા સવાઈ જયસિંહે કે આપણે જોઈએ કે એમના વિશે કે રાજા સવાઈ જયસિંહ એ જયપુરના રાજા હતા. કેના રાજા હતા? જયપુરના રાજા હતા. તેમણે કે જયપુરના શહેરની સ્થાપના કરી હતી. જયપુરની સ્થાપના કરી હતી. કોણે? તો કે રાજા સવાઈ જયસિંહે. એ કેવા રાજા હતા? તો તેઓ કુશાગ્ર, બુદ્ધિશાળી, રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. રાજા કેવા હતા? તેઓ કુશાગ્ર, બુદ્ધિશાળી, કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેઓ એક મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. શું હતા? ખગોળશાસ્ત્રી પણ હતા. ખગોળ વિજ્ઞાન વિશે પણ જાણતા હતા. તેમણે એ સમયે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરાની અંદર આધુનિક વૈદ્યશાળાઓની પણ સ્થાપના કરી હતી. તેમણે આ બધી જગ્યાએ વૈદ્યશાળાઓ પણ ખોલી હતી. તો કે આ આપણી રાજા જયસિંહની ટૂંક નોંધ કે એમણે જયપુરની સ્થાપના કરી હતી. એક ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે જયપુર, ઉજ્જૈન, મથુરા, દિલ્હી વગેરે જગ્યાએ વૈદ્યશાળાઓની પણ એમણે સ્થાપના કરી હતી. તેઓ કેવા હતા? તો કુશાગ્ર રાજનીતિજ્ઞ, એમણે કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. હવે બીજી ટૂંક છે છત્રપતિ શિવાજી. તો કે છત્રપતિ શિવાજી એ 17મી સદીના સૌથી મહાન શક્તિશાળી શાસક હતા. તેમણે કે મુગલ સમ્રાટ ઔરંગઝેબના બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝ વગેરેને હરાવી અને દખ્ખણને એક સ્વતંત્ર રાજ્ય બનાવ્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ કરવાની પદ્ધતિ જે હતી એનાથી કે ઘણા પ્રદેશો એમણે જીતી લીધા
હતા અને એમણે કે આ વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. એ સમયે કે છત્રપતિ શિવાજી રાજ્ય માટે એક કુશળ, કાર્યક્ષમ અને પોતે કેવા હતા? પ્રજા કલ્યાણકારી હતા. શાસનતંત્રની એમણે રચના કરી હતી. છત્રપતિ શિવાજી કે સહિષ્ણુતા અને ઉદાર નીતિવાળા હતા. તેમણે કે છત્રપતિ શિવાજીની એમણે કે પોતાના કાબિલ વહીવટ કરતા એટલે સારા વહીવટ માટે કે એમણે ઉત્તમ રાજનીતિજ્ઞ હતા. ત્યારે એમણે જે પ્રધાનમંડળ હતું એ 8 પ્રધાનમંડળ બનાવ્યું એના કારણે કે એ સારી વહીવટ કરી શકે. અષ્ટ પ્રધાનમંડળની પણ એમણે રચના કરી હતી. તેઓ પુણે અને મુસદ્દીગીરીવાળા દખ્ખણમાં હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. એમણે પોતાની હોશિયારી કે દખ્ખણનો પ્રદેશ જીતી લીધો હતો. હવે છે બાલાજી વિશ્વનાથ. તો કે બાલાજી વિશ્વનાથ એ છત્રપતિ શાહુના વખતે કે બાલાજી વિશ્વનાથ છત્રપતિ શાહુના અકબર દરમિયાન કે રાજ્યની બધી જ સત્તા કે બાલાજી વિશ્વનાથ પાસે હતી. છત્રપતિજી શિવાજીનો પૌત્ર હતો. છત્રપતિ શિવાજીના મૃત્યુ બાદ એમનો પૌત્ર હતો શાહુ. તો કે શાહુના સમય દરમિયાન કે શાહુને તો ઔરંગઝેબે કેદ કર્યો હતો, બરાબર. તો એ સમય દરમિયાન કોણે બધી વ્યવસ્થા સંભાળી દીધો? કે બાલાજી વિશ્વનાથે. અને તેમણે ઘણી સત્તા પોતાના હસ્તક લઈ લીધી હતી. તો કે એમણે લગભગ બધી સત્તા કે પોતાના હાથમાં જ હતી. એક રાજકર્તા તરીકે એક વહીવટ પણ એમણે સંભાળ્યો હતો. એક આખા રાજનીતિજ્ઞ કરતા પણ આખા રાજ્યનો વહીવટ પણ બાલાજી વિશ્વનાથ કરતા હતા. તેમણે કે મરાઠા રાજ્યના પ્રથમ પેશવા બની અને બાલાજી વિશ્વનાથે પોતાનું વારસદારો માટે પેશવા પદ વંશ પરંપરાગત બનાવ્યું હતું. તો કે એમણે મરાઠાઓની અંદર પ્રથમ પેશવા પદ મેળવ્યું હતું. કે એમણે પેશવા પદ મેળવી અને કે આખા સામ્રાજ્યને પેશવા પદ બનાવ્યું હતું. એમણે કે મરાઠા રાજ્યની અંદર સારો વિકાસ કર્યો હતો. આ વાત આપણે જોઈએ કે જ્યારે શાહુને એમના કાકી તારાબાઈ કે ની અંદર વારસા વિગ્રહ થાય છે કાકી સાથે, ત્યારે કે બાલાજી વિશ્વનાથની મદદથી એ શાહુ કે એ પ્રાંત અથવા એ પ્રદેશ કે જીતી લે છે. હવે છે બાજીરાવ પહેલો. તમે બાજીરાવ પહેલા વિશે પણ ફિલ્મ છે, બરાબર. તો એ પણ આપણે જોઈએ તો પણ ખ્યાલ આવી જાય કે પેશવા બાજીરાવ પહેલો એક કુશળ યોદ્ધા અને કુશળ વહીવટ રાજનીતિજ્ઞ હતો. તો કે બાજીરાવ પહેલો પણ એક કુશળ યોદ્ધા અને સારો વહીવટ કરતા હતા. તેમણે સૌપ્રથમ મુઘલ વિસ્તાર મરાઠા સામ્રાજ્યની અંદર વિવિધ એટલે કે મુઘલ રાજ્યો હતા જે મુઘલો શાસનના હાથ નીચે કે જ્યાં મુઘલો રાજ્ય શાસન કરતા હતા એવા રાજ્યોને કે મરાઠા સામ્રાજ્યની અંદર ભેળવી દીધા. એટલે મરાઠાની અંદર એમણે જીતી લીધા હતા. એ પછી તેમણે માળવા, ગુજરાત, બુંદેલખંડ પણ આ પ્રાંતો પણ એમણે ભેળવી દીધા અથવા જીતી લીધા હતા. તેમણે હૈદરાબાદનો નિઝામ હતો, હૈદરાબાદના રાજા હતા જે નિઝામ, એમને પણ હરાવ્યા હતા. આ રીતે એમણે પેશવા બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક સ્વતંત્ર કે મહાન સામ્રાજ્યની અંદર પરિવર્તન કર્યું. આખા કે મહારાષ્ટ્રની અંદર કે એમણે મરાઠા રાજ્યની સ્થાપના એટલે મરાઠા રાજ્યની સ્થાપના કરી દીધી હતી. બધી જગ્યાએ કે મરાઠા રાજ્ય ચાલતું હતું. હવે છે આપણે મોટા પ્રશ્નની અંદર જોઈએ કે શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી જણાવો. રણજીતસિંહ કામગીરી જણાવો. તો કે આ પ્રશ્ન મોટા પ્રશ્ન પૂછાય છે. શીખ સામ્રાજ્યની અંદર શક્તિશાળી શાસક હતા રણજીતસિંહ. શીખ સામ્રાજ્યની સ્થાપના કોણ કરી હતી? ગુરુ ગોવિંદસિંહ અને શીખ ધર્મની ગુરુ નાનકે. બરાબર. તો કે શીખ સામ્રાજ્યની અંદર એમના પછી કયા રાજા હતા? તો કે રણજીતસિંહ. તો કે રણજીતસિંહ શીખ સામ્રાજ્યના મહાન રાજા
હતા. તેમણે કે લાહોર, અમૃતસર, કાશ્મીર, પેશાવર અને મુલતાન ઉપર વિજય મેળવ્યો હતો અને એમણે શીખ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. એમણે પોતાના પ્રદેશો પણ આજુબાજુના જીતી અને કે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અથવા તો વધાર્યો હતો. તેમણે પણ લશ્કરની અંદર કે યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની પણ નિમણૂક કરી હતી. આ શીખ જે સૈન્ય હતું એમનું, એ સૈન્યની અંદર યુરોપિયન લશ્કર એટલે યુરોપિયન લોકોને પણ એમના લશ્કરમાં રાખતા હતા. રણજીતસિંહ લાહોરમાં તોપ બનાવવાનું પણ એમણે કારખાનું બનાવી સ્થાપ્યું હતું. લાહોરની અંદર એમણે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. ત્યારબાદ કે તેઓ ધાર્મિક રીતે પણ કેવા હતા? ઉદાર હતા. ધર્મની અંદર પણ માનતા હતા. રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં જે મરાઠા સામ્રાજ્યને કે બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. જ્યારે રણજીતસિંહ અવસાન પામ્યા ત્યારે કે ઈસવીસન 1849ની અંદર એમણે કે અંગ્રેજોએ પોતાના શાસનની અંદર ભેળવી દીધું, એટલે કે અંગ્રેજો ત્યાં શાસન કરવા લાગ્યા. અહીંયા આજે આપણે પાઠ પૂરો થાય છે. પાઠ નોટની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર લખવાનો